જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસમાં તમારું સ્વાગત છે। આજે 52 શક્તિપીઠમાંના એક શક્તિપીઠ વિશે આપણે વધુ જાણીશું। તેનું નામ છે મનસા શક્તિપીઠ, દક્ષાયણી શક્તિપીઠ, જેને મનસા શક્તિપીઠ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે તિબેટમાં માનસરોવરના તળાવ પાસે કૈલાસ પર્વતની તળેટીમાં આવેલું છે। અહીં એવું માનવામાં આવે છે કે માતા સતી, કે જેને દક્ષાયણી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ જગ્યાએ માતાજીનો જમણો હાથ પડ્યો હતો। આ દેવીને મનસા દેવી તરીકે અને ભગવાન શિવને અમર તરીકે પૂજવામાં આવે છે। આ સ્થળ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન માનવામાં આવે છે। શક્તિપીઠ તિબેટમાં કૈલાસ પર્વતની દક્ષિણ-પશ્ચિમ તળેટીમાં માનસરોવરના તળાવના કિનારા પાસે આવેલું છે। આ શક્તિપીઠ વિશેની દંતકથા। હિન્દુ પૌરાણિક કથા અનુસાર સતીના પિતા દક્ષ એક યજ્ઞ કર્યો હતો। તેમાં જાણી જોઈને સતીના અને શિવને આમંત્રણ નહોતું આપ્યું। અપમાનિત થઈ સતીએ આ યજ્ઞમાં પોતાનું દહન કર્યું। આ જોઈ શિવ ગુસ્સે થઈને સતીના શરીરને ઉપાડી અને તાંડવ વિનાશનું વૈશ્વિક નૃત્ય કરવા લાગ્યા। શિવને શાંત કરવા માટે અને વધુ વિનાશ ન થાય અટકાવવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને સતીના શરીરના ટુકડા કર્યા। આ અલગ અલગ જગ્યાએ ટુકડા પડ્યા અને અલગ અલગ શક્તિપીઠો થઈ। તેમાં માનસરોવર તળાવની નજીક આ સ્થાન ઉપર સતીનો જમણો હાથ પડ્યો હોવાનું કહેવાય છે। આ શક્તિપીઠમાં દેવી મનસા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શક્તિ, દૈવી સ્ત્રી ઉર્જાનું એક સ્વરૂપ છે અને ભગવાન શિવને અમર તરીકે પૂજવામાં આવે છે। આ શક્તિપીઠનું મહત્વ। આ શક્તિપીઠ 52 શક્તિપીઠોમાંનું એક છે અને હિન્દુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે। તેને મહાન આધ્યાત્મિક શક્તિનું સ્થળ અને એવું માનવામાં આવે છે જ્યાં વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે। આ શક્તિપીઠ સુધી પહોંચવા તેના દૂરના સ્થાન અને ઊંચાઈ 21,000 ફૂટને કારણે પડકારજનક હોઈ શકે છે। ભક્તોએ આ જગ્યાએ જવા માટે પરમિટ મેળવવાની જરૂર હોય છે। આ જગ્યાએ જવા માટે ટ્રેકિંગ કરવાની પણ જરૂર પડી શકે છે। કુમારી અમ્મા મંદિરમાં સ્થિત દક્ષિણાયની શક્તિપીઠ પ્રભાવશાળી સ્થાપત્ય ધરાવે છે, જે દક્ષિણ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબિત કરે છે। મંદિરમાં પરંપરાગત દ્રવિડ સ્થાપત્ય શૈલીને અનુસરે છે, જે તેની પિરામિડલ રચના અને જટિલ કોતરણી દ્વારા વર્ગીકૃત થયેલ છે। ઊંચું પ્રવેશદ્વાર અથવા ગોપુરમ દેવી દેવતાઓ અને પૌરાણિક વ્યક્તિઓની રંગબેરંગી શિલ્પોથી શણગારેલો છે। આંતરિક ગર્ભગૃહમાં મુખ્ય દેવતાઓ દેવી દાક્ષાયણી તેની શક્તિશાળી અને પરોપકારી સ્વરૂપમાં રહે છે। ગર્ભગૃહ તરફ જતો વિશાળ હોલ જટિલ કોતરણીવાળા સ્તંભો દ્વારા આધારભૂત છે, જે દરેક હિન્દુ પૌરાણિક કથાઓમાં એક વાર્તા કહે છે। દિવાલો અને છત પુરાણો અને સ્થાનિક દંતકથાઓમાં વિવિધ દૃશ્યો દર્શાવતી ઉત્કૃષ્ટ પથ્થરની કોતરણીથી કોતરાયેલી અને શણગારેલી છે। મંદિરની સંકુલની અંદર એક પવિત્ર ટાંકીનો ઉપયોગ ધાર્મિક સ્થાન માટે કરવામાં આવે છે અને તેનો હોલિંગ ગુણધર્મ હોવાનું માનવામાં આવે છે। મંદિરની સ્થાપત્યની સુંદરતા માત્ર દ્રશ્ય આનંદ જ નહીં આપતી, પણ દક્ષાયણી શક્તિપીઠની મુલાકાત લેતા ભક્તોના આધ્યાત્મિક અનુભવને પણ વધારે છે।
દાક્ષાયણી શક્તિપીઠ જીવનના તમામ ક્ષેત્રના ભક્તો માટે ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. શ્રદ્ધાળુઓ કહે છે કે આ સ્થળ દેવી દાક્ષાયણીનું દૈવી ઉર્જાથી ધબકે છે, જે આધ્યાત્મિક અભ્યાસ માટે એક શક્તિશાળી સ્થળ બનાવે છે. ઘણા ભક્તો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને અવરોધોને દૂર કરવા માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે અહીં મંદિરમાં મુલાકાત લે છે. આ શક્તિપીઠમાં નિયમિત પૂજા કરવાથી વ્યક્તિના આધ્યાત્મિક ઉત્ક્રાંતિ અને આત્મ-અનુભૂતિને વેગ મળે છે. દાક્ષાયણી શક્તિપીઠ શક્તિ અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે, જે દરેક મહિલાઓને આંતરિક શક્તિને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે. કેટલાક ભક્તો મંદિરમાં પ્રાર્થના કર્યા પછી શારીરિક અને ભાવનાત્મક ઉપચારથી અનુભવ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જય માતાજી.